ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 11 વાતાવરણની સજીવો પર અસર. આજે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર 4 જોવાના છે. તો ચિત્રો વિશે આપણે માહિતી મેળવવાના છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો એન છે એટલે નોર્થ એટલે કે ઉત્તર દિશા. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ સ્થળ જાણવું હોય તો સૌથી પહેલાં ઉત્તર દિશા આપણે જોવી પડે છે. તો એન એટલે નોર્થ એટલે ઉત્તર દિશા. એની સામે સાઉથ એટલે કે દક્ષિણ દિશા. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ છે એ પવન દિશા દર્શક છે. કઈ છે? તો પવન દિશા દર્શક છે. જે આ તીર બતાવેલું છે તે ઉત્તર બાજુ બતાવેલું છે. એટલે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્તર દિશા જાણી શકાય. પછી એની સામે દક્ષિણ. એન એટલે નોર્થ, NORTH નોર્થ એટલે કે ઉત્તર દિશા. એની સામે એસ એટલે કે SOUTH સાઉથ એટલે કે દક્ષિણ. પછી વેસ્ટ વેસ્ટ એટલે કે WEST વેસ્ટ એટલે કે પશ્ચિમ. અને એની સામે ઈ એટલે ઈસ્ટ જેને પૂર્વ કહેવામાં આવે છે. EAST એટલે વિદ્યાર્થી મિત્રો આ પવન દિશા દર્શક છે. આ યંત્ર તમારે જોવું હોય તો જ્યાં પાણી પુરવઠો હોય છે ત્યાં પવન દિશા દર્શક મૂકેલું હોય છે. અથવા જે ગામ પંચાયત કે તાલુકા પંચાયત જે હોય મોટી ત્યાં આવા ચિહ્નો લગાવેલા હોય છે. જેનાથી આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એટલે કે નોર્થ, સાઉથ, વેસ્ટ અને ઈસ્ટ જે દિશા આપણે જાણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો જે આ તીર છે, તીર ઉત્તર દર્શાવે છે એટલે ઉત્તર દિશા દર્શાવે છે. પવન ઉત્તરથી દક્ષિણ વાય છે એટલે કે સમજી લો કે પવન ઉત્તરથી દક્ષિણ બાજુ વાય છે. હવે વિદ્યાર્થી મિત્રો બાજુમાં આકૃતિ છે જે પવન વેગ માપક યંત્ર છે. કયું છે? પવન વેગ માપક યંત્ર. તો આ યંત્ર એ વાટકી જેવું છે. ઉપર તમે જોઈ શકો છો તે ચારે બાજુ વિદ્યાર્થી મિત્રો આ પવન વેગ માપક યંત્રો છે. જેમ જેમ પવન ફરે તેમ જેટલી સ્પીડમાં ફરે તેમ આ વાટકી જેવું યંત્ર છે એ સ્પીડમાં ફરે છે. ઉદાહરણ તરીકે 20 કિલોમીટરની ઝડપથી કે 30 કિલોમીટરની ઝડપથી કે 15 કિલોમીટરની ઝડપથી સ્પીડથી આ યંત્ર નોંધાય છે. વિદ્યાર્થી મિત્રો આ યંત્ર નીચે આપેલું છે ઘડિયાળ કે જેટલી સ્પીડમાં જે ચકડા ફરે એટલે એનું અહીં નોંધાઈ જાય છે. ઉદાહરણ તરીકે આપણે બાઇક ચલાવીએ છીએ. જેમ જેમ આપણે બાઇક વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ચલાવીએ છીએ તેમ જે એનો મીટર કાંટો છે તે ઉપર જાય છે. 10, 20, 30, 40, 50, 60, 70 એમ જાય છે. તેમ વિદ્યાર્થી મિત્રો આ જે ચક્કર જેમ પવન ફૂંકાય તેમ ચક્કર ફાસ્ટ ફરે છે તેમ જે આ બતાવેલ છે એનું મીટર કાંટો તેમાં નોંધાય છે કેટલી સ્પીડમાં પવન આવે છે. 20 કિલોમીટરની ઝડપ છે કે 30ની છે કે 50ની છે. વિદ્યાર્થી મિત્રો આ જે યંત્રો છે તે સ્પીડ નોંધે છે. પવનનો વેગ કે એની સ્પીડ માપી શકાય છે કેટલી સ્પીડમાં ફરે છે. કઈ દિશાથી કઈ દિશા તરફ વાય તેની નોંધી શકાય છે. વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે કઈ દિશામાંથી કઈ દિશા તરફ પવન વાય છે તે નોંધી શકાય છે.
હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છે ભેજ એટલે શું. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો ભેજનું ચિત્ર જોઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ એક ફોર વ્હીલ છે. તો ફોર વ્હીલ જ્યારે જતી હોય છે ત્યારે વરસાદ પડે છે, તો ફોર વ્હીલના આગલા કાચ પર જે વરસાદના ટીપા છે, તો આ આપણે એને ભેજ જોઈએ છે. આ શું કહેવાય છે? ભેજ હોય છે. તો ચોમાસામાં સૌથી વધારે ભેજ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું ભેજનું ચિત્ર છે. ગાડીના કાચ પર તે ભેજ જોવા મળે છે. જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ગાડીનું વાઇફર ઉપર નીચે થતું હોય ત્યારે આપણે આ ભેજ જોઈ શકીએ છીએ. અથવા ઘરની બારી આપણી પારદર્શક હોય છે, એટલે આપા જોઈ શકાય છે. ત્યારે કાચની બારીની બનેલી હોય છે, જેની અંદરની તરફ ભેજ જોવા મળે છે. ભેજ સમુદ્ર અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર, નદી, તળાવ જે સૂર્યની ગરમીને કારણે જે પાણી છે તે બાષ્પ બની હવા રૂપે વાદળ બંધાય છે, અને એ વાદળમાંથી બાષ્પીભવન થઈ તે વરાળ બને છે, અને વરાળમાં રૂપાંતર થઈ તે વરસાદ બને છે. આ રૂપાંતર થાય તેને આપણે ભેજ કહેવામાં આવે છે. ભેજ પૃથ્વીની સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે. એટલે જેટલું ભેજ સૂર્યની ગરમીથી થાય છે, એટલી વરાળ હલકી બનીને આકાશમાં આવે છે, અને તેમાં વાદળો બંધાય છે, અને ભેજને કારણે વરસાદ રૂપે આપણને પાછું મળે છે. વાતાવરણમાં રહેલા ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વીની સપાટીએ એટલે આપણને પાછું મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, દરિયા, સમુદ્ર, તળાવ કે નદીનું પાણી ગરમ થાય છે. ગરમ થઈ તે બાષ્પમાં બની જાય છે અને વાદળ બને છે, અને તેમાંથી વરસાદ રૂપે આપણને મળે છે. તો આપણે ચિત્ર દ્વારા જોઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ તમે જોઈ શકો છો, આ જે દરિયો છે, તે દરિયાનું પાણી ઉપર આવે છે. તો શાને કારણે આવે છે? તો સૂર્યની ગરમીને કારણથી આ પાણી બાષ્પ બને, એટલે હવા બનીને ઉપર આવે છે, અને હવા બનીને જેમ ઉપર જાય તેમ એ વાદળ બંધાય છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, શું બને છે? તો વાદળો બને છે, અને આ વાદળોમાં ભેજનું પ્રમાણ થતાં તે વરસાદ પડે છે. આ વરસાદ નદી, તળાવ, સમુદ્ર, તળાવ, સરોવર વગેરેમાં મળે છે. એટલે પાછું આપણને પૂર્ણ રીતે પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આ શાને કારણે થાય? તો સૂર્યની ગરમીને કારણે થાય છે. સૂર્યની ગરમીથી પાણી બાષ્પ બની વરાળ બને છે, અને ઉપર ચઢે છે, અને વાદળ સ્વરૂપે રૂપાંતર થાય છે. તે માટે ભેજ સમાતા વરસાદ રૂપે આપણને નીચે મળે છે. આમ સૂર્યના તાપ નદી, સરોવર, દરિયા પર અને ગરમ થઈ ઉપર આવી વાદળ બને છે, અને વાદળ થતાં ઠંડા પડે છે, તે વરસાદ રૂપે આપણને નીચે મળે છે. જે આપણે વોટર સાયકલ ચિત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો. કયું? વોટર સાયકલ ચિત્ર. આ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કે જે સમુદ્ર છે તેની વરાળ બની, એટલે સૌથી પહેલાં સૂર્યની ગરમીથી જે વરાળ ખેંચે છે વાદળોમાં, આ વાદળો બંધાઈને વિદ્યાર્થી મિત્રો જે પર્વત નદીમાં ફરે છે વરસાદ, એટલે આને શું કહેવાય? કે ધ વોટર સાયકલ. શું કહેવાય? વોટર સાયકલ ચિત્ર. એટલે વિદ્યાર્થી મિત્રો, સૂર્યની ગરમીથી જ પાણી બાષ્પમાં બની ઉપર ચડે છે હવા રૂપે, અને તેના વાદળો બંધાય છે. આ વાદળો ભેજવાળા થઈ એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચે છે, અને તે વરસાદ રૂપે પડે છે.
જે નદી તળાવ વગેરેમાં પડે છે.